નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે સામાજિક વિજ્ઞાનના ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન વિશે અભ્યાસ કરીશું. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં જો સફળતા પ્રાપ્ત કરી હોય તો તે પોર્ટુગલનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તેનું જહાજ દક્ષિણ આફ્રિકાના ફરતે ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરથી આગળ વધતા 22મી મે 1498ના રોજ એ કાલિકટના બંદરે પહોંચ્યો. વાસ્કો દ ગામા જે કાલિકટ બંદરે આવીને પહોંચ્યો તેનું આ ચિત્ર આપણે નિહાળી રહ્યા છે. વાસ્કો દ ગામા એ ઈસવીસન 1502માં પોર્ટુગીઝે કાલિકટમાં એક કોઠી સ્થાપી, તેના ફરતે એક કિલ્લો બનાવી અને અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધતા ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું અને ત્યારબાદ 100 વર્ષોમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. તો આમ વાસ્કો દ ગામા એ જુદા જુદા પોર્ટુગીઝ લોકોએ આ જુદા જુદા પ્રદેશો જીતી શક્યા. હવે આપણે જોઈએ પોર્ટુગીઝ સત્તાનો અંત. ડચ પ્રજા, અંગ્રેજ અને ફ્રેન્ચ આ 3 પ્રજાઓ ભારતમાં આવી અને વેપાર કરે છે. તેનો આપણે એક વિડીયો નિહાળીશું. ભારત આવવાના નવા જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. વાસ્કો દ ગામા પોતાના જહાજ દ્વારા આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગર પહોંચ્યો. સૈદ્ધાંતિક સમજ. હિન્દ મહાસાગરમાં આગળ વધતા તે ત્યાંના ખલાસી મોહમ્મદ ઇબ્ન મજીદની મદદથી 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યો. આ સમયે કાલિકટનો રાજા ઝામોરીન હતો, જેણે પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની પરવાનગી આપી હતી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠીઓ સ્થાપી, જેના ફરતે કિલ્લો બાંધવામાં આવ્યો અને તેના રક્ષણ માટે અલ્બુકર્ક નામના સેનાપતિને નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધતા ઈસવીસન 1506માં ગોવા જીત્યું. ત્યારબાદ સદી પૂરી થતાં પોર્ટુગીઝો મેંગલોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ પોતાના નિયંત્રણમાં લાવી શક્યા. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે દિલ્હીની ગાદી પર મુગલ બાદશાહ શાહજહાં હતો, જેને બંગાળના સૂબાઓ દ્વારા પોર્ટુગીઝોના વર્તનની ફરિયાદ કરવામાં આવતી હતી. આ કારણોસર હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવવામાં આવ્યા. ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયાની જ્યારે કંપનીની સ્થાપના થાય છે, ત્યારબાદ ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચે છે. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો, જે જહાંગીરને મળ્યો, પરંતુ તેને વેપાર કરવાની પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી અને ધીમે ધીમે ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. વાસ્કો દ ગામા પોર્ટુગીઝ સત્તાનો અંત અને ફ્રેન્ચ એ ભારતમાં જે આવી અને વસ્યા છે તેનો એક આપણે વિડીયો નિહાળીશું. ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. સારાંશ. હવે જાણીએ અન્ય પ્રજાઓ વિશે. પોર્ટુગીઝ સિવાય ડચ લોકો, અંગ્રેજો અને ફ્રેન્ચોએ પણ ભારતમાં વેપાર કરવા માટે પોતાનું નસીબ અજમાવ્યું. આ બધી પ્રજાઓ પોતપોતાની રીતે કોઠીઓ સ્થાપવામાં અને વેપાર કરવામાં આગળ વધી.
પરંતુ સમય જતાં ડચ લોકો અને ફ્રેન્ચો અમુક સ્થળ સુધી જ મર્યાદિત રહ્યા, જ્યારે અંગ્રેજો પોતાનો વિસ્તાર વધારવામાં સફળ રહ્યા હતા. સૈદ્ધાંતિક સમજ. પોર્ટુગીઝોના આવ્યા બાદ આશરે 16મી સદીના અંતભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડ ના રહેવાસી એટલે કે ડચ લોકો ભારતમાં વેપાર અર્થે પ્રવેશ્યા. તેઓએ પુલિકટ અને મદ્રાસ એટલે કે ચેન્નાઈમાં તેમજ ઈસવીસન 1663માં આગ્રામાં પણ કોઠીઓની સ્થાપના કરી. પરંતુ સમય જતાં અંગ્રેજોના આવ્યા બાદ ડચ લોકો તેની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. સમય જતાં ભારત સાથે વેપાર કરી ધનવાન બનવાની ઈચ્છા રાખનાર વેપારીઓ દ્વારા ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. હિન્દુસ્તાનમાં પ્રવેશનાર પ્રથમ અંગ્રેજ વહાણ કપ્તાન હોકિન્સ કે જેનું પહેલું વહાણ ઈસવીસન 1608માં સુરત બંદરે પહોંચ્યું. તેણે જહાંગીર પાસે કોઠીઓ સ્થાપવાની પરવાનગી માગી, પરંતુ મળી નહીં. ત્યારબાદ સર ટોમસ રોયે જહાંગીર પાસેથી સુરતમાં કોઠીઓ સ્થાપવાની પરવાનગી મેળવી હતી. જહાંગીર બાદ દિલ્હીની ગાદી પર શાહજહાંના આવ્યા બાદ તેણે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હતી. આ દરમિયાન ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની ઈચ્છા ધરાવતા ફ્રેન્ચોએ ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, જેનો વડો દુપ્લે હતો. તેણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓની સ્થાપના કરી. આમ બે બળવાન પ્રજાઓ અંગ્રેજો અને ફ્રેન્ચો હરીફાઈ કરતી હતી, જેમાં છેવટે અંગ્રેજો સફળ રહ્યા હતા. ઉપરાંત ફ્રેન્ચો પાસે પોંડિચેરી, માહે અને ચંદ્રનગર વગેરે વેપારી મથકો પોતાના હસ્તક રહ્યા હતા. બાળ દોસ્તો, 1756માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બને છે, જેની અંગ્રેજો ઉપર ખૂબ જ ધાક હતી. તેથી અંગ્રેજો તેમને પસંદ ન કરતા હતા. સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજ ઉદ દૌલાના હરીફોને મદદ કરી. સિરાજ ઉદ દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરે અને વેપાર કરે. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન હતા. તેથી નવાબે 30,000 સૈનિકોને રાખી અંગ્રેજ કોઠી ઉપર હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેમાં વહાણો ઘેરી લીધા. હવે આપણે વાત કરીશું બક્સરના યુદ્ધ વિશે. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવી અને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો કે તે તેના ઈશારે કામ કરે. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો. તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દીધો. નવાબ બનાવ્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા ઈસવી 1764માં બક્સરની લડાઈ થઈ અને બક્સરના યુદ્ધમાં મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે આ યુદ્ધ થયું, જેમાં અંગ્રેજોનો વિજય થાય છે અને મીર જાફરને ફરીથી બીજી વાર નવાબ બનાવવામાં આવે છે. 1765માં મીર જાફરનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી ક્લાઇવ બંગાળનો નવાબ બને છે. તો આ બંને યુદ્ધનો આપણે એક વિડીયો નિહાળીશું. વાત કરીએ ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ થયેલ લડાઈઓ વિશે. ઈસવીસન 1756માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો હતો. અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાની મંજૂરી વગર ફોર્ટ વિલિયમ કિલ્લાનું સમારકામ શરૂ કર્યું. જે નવાબને ન ગમતા તેણે અંગ્રેજ લશ્કર પર ચડાઈ કરી
અને અંગ્રેજોને હારનો સામનો કરવો પડ્યો હતો. સૈદ્ધાંતિક સમજ. પ્લાસીનું મૂળ નામ પલાશી છે. પલાશ એટલે ખાખરા. તેના વૃક્ષો પરથી આ નામ પાડવામાં આવ્યું હતું. પલાશના ફૂલ લાલ રંગના હોય છે અને તેનો ઉપયોગ ગુલાલ અને હોળીના રંગોમાં થાય છે. સિરાજ ઉદ દૌલાના નવાબ બન્યા બાદ અંગ્રેજો દ્વારા રાજ્યની બાબતમાં કરવામાં આવતી દખલગીરીનો વિરોધ કર્યો, તેમજ કોઠીઓની ફરતે કિલ્લેબંધી બંધ કરી કાયદેસરનો કર ભરી વેપાર કરવાનું સૂચવ્યું હતું. આ શરતનું પાલન ન થતાં નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કરી તેમના વહાણો ઘેરી લીધા અને અંગ્રેજોને કેદ કર્યા. અંગ્રેજોને આ પરાજય સહન ન થતા તેમણે બદલો લેવા આ કામ રોબર્ટ ક્લાઇવને સોંપ્યું. રોબર્ટ ક્લાઇવે અમીચંદ નામના એક ધનિક વેપારીને ધનની અને નવાબના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી કાવતરામાં જોડ્યા અને વળતો હુમલો કર્યો. આમ પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ દૌલાને હરાવી દગાથી તેનું ખૂન કર્યું. આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. પ્લાસીના યુદ્ધ બાદ મીર જાફર બંગાળનો નવાબ બન્યો, પરંતુ સમય બાદ મીર જાફર કેટલીક બાબતમાં વિરોધ કરવા લાગ્યો, જે અંગ્રેજોને ન પસંદ આવતા તેણે મીર કાસિમને નવાબ બનાવ્યો હતો. મીર કાસિમ નવાબ બન્યા બાદ કંપનીને પરેશાન કરવા લાગ્યો અને ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને બીજી વાર મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું અને રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બન્યો. આમ બંગાળથી શરૂ કરી સમગ્ર ભારતમાં અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને ગુલામીની જંજીરમાં જકડી લીધું. વિદેશી પ્રજાઓ પહેલાંના અગાઉના વર્ષમાં જ્યારે જમીન માર્ગ ચાલુ હતો ત્યારે જૂનો જમીન માર્ગ કયા કયા પ્રદેશમાંથી આવતો હશે? હા બાળ દોસ્તો, પોર્ટુગલથી આપણે જમીન માર્ગે જો આપણે ભારત આવવું હોય તો પોર્ટુગલથી જીનીવા, જીનીવાથી વેનિસ, વેનિસથી તુર્કસ્તાન, તુર્કસ્તાનથી બગદાદ, બગદાદથી ઈરાન અને ઈરાનથી કાલિકટ બંદર એટલે કે ભારત આપણે આવી શકીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન, જમીન માર્ગ બંધ થતાં નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી, તો નવા જળમાર્ગ શોધતા કયા કયા પ્રદેશોથી પસાર થવું પડે? બાળ દોસ્તો, આપણે અગાઉ શીખી ગયા તે પ્રમાણે પોર્ટુગલથી જો ભારત જળમાર્ગથી આવવું હોય તો લિસ્બન, લિસ્બનથી જળમાર્ગમાં આફ્રિકાના કેપ હોપ ગુડ હોપ નામના સ્થળેથી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી નામના સ્થળે પહોંચી અને ત્યાંથી આગળ આવી હિન્દ મહાસાગર તરફ આગળ વધતા કાલિકટ બંદર સુધી આપણે પહોંચવું પડે. જુદી જુદી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી અને ધન કમાવા માટે વેપાર કરવા માટે આવી હતી, પરંતુ સત્તાની લાલચે તેઓ ભારતમાં એક શક્તિશાળી શાસક તરીકે અંગ્રેજો સફળ રહ્યા. અસ્તુ, ધન્યવાદ. Hello children, how are you? I am back. I am here with some questions and answers again. And today's session is based on last session's activity. And in last session we saw a quiz program. તમે જોયો ને, આપણે એક ક્વિઝ પ્રોગ્રામ પરફોર્મ કરેલો હતો અને ઘણા બધા સ્ટુડન્ટ્સે એમાં ભાગ લીધેલો હતો. હાઉ મેની સ્ટુડન્ટ્સ ડીડ ટેક પાર્ટ ઇન ધેટ ક્વિઝ? યસ, there were 4 students in the quiz.
And who conducted the quiz? Mr. Parmar. Mr. Parmar conducted the quiz. Who introduced Mr. Parmar to others? Yes, Vikas, the prefect of the class, introduced Mr. Parmar in the quiz. Yes, and who sat on the smart seat? Miss Nandita. આ બધું યાદ છે ને? આપણે ક્વિઝ પ્રોગ્રામ જોયેલો હતો. હા, બિલકુલ. Now, all of you open page number 9. There are 3 activities on page number 9. The first activity is match A with B. The second activity is answer the following questions. See how many questions are given to you. And the third activity is true or false. Let's start with the first activity. First activity is match A with B. Here a set of 5 words are given under A. Section B consists 5 more words. I am reading the words given under column A. Competition, scholarship, expert, contestant, host. I am reading the words given under column B. Participant, knowledgeable person, contest, anchor, fund for education. We learnt all these words in our last class. Do you remember? લાસ્ટ ક્લાસમાં કરેલું કામ યાદ કરશો તો અત્યારે તમને આસાનીથી સાચો જવાબ મળી જશે. ચાલો જોઈએ. The first word is competition. Competition, can we call it participant? No. Knowledgeable person? Cannot possible. Contest? Yes. Contest is the similar word of competition. So let's join competition with contest. તમે બધા મારી જોડે કરજો, ઓકે? Competition, that is contest. Yes. The second word is scholarship. Now, what is the similar meaning of scholarship? Let's try to find out from column B. Participant, knowledgeable person, anchor or fund for education? Yes, સાચો જવાબ છે. Fund for education is the correct meaning of the word scholarship. We had seen it in the last class. So let's match scholarship with fund for education. તમે બધા મારી સાથે સાથે જોડજો. સરસ. Scholarship will go with number 5. That is fund for education. The third word is expert. What is the correct meaning of expert? Let us try to find out from column B. Does it mean participant? No. Can we call an expert a knowledgeable person? Yes, it is correct option. Yes. So let us join number 3 with number 2. That is knowledgeable person. Now comes number 4. That is contestant. What is the right word of contestant? From column B? Participant? Yes. Do you remember? We had seen a picture of few people taking part in race.
Contestant means participant. Those who take part in contest are called contestant or participants. So contestant will go with number 1, that is participant. Okay, the last word is host. What is the similar word of host? From column B, there is just one option left, and that is anchor. We call a host an anchor. Anchor or a host is a person who conducts a program on his or her own way. So let's join number 5 with anchor number 4. We have done activity match A with B. Now let's move to next activity. I will read these questions for you. Please listen it carefully. The first question is, who is the host of the contest? The second question is, what is the name of Vikas school? The third question is, who is Mr. Bright? What does he do? The fourth question is, who is Miss Tick Tick? Question number 5 is, how many questions did Nandita answer correctly? તો ચાલો બધાના જવાબ લખીએ. The first question is, who is the host of the contest? And the correct answer is, Mr. Parmar is the host of the contest. Let's move to question number 2. Question number 2 is, what is the name of Vikas school? Vikas school's name is Smith Vidyalaya. Let's move to another question. The third question is, who is Mr. Bright and what does he do? Who is Mr. Bright? Yes, Sumit is right when he says that Mr. Bright is computer. Correct one. Now, what does he do? Mr. Bright shows questions and answers. Saras. Let's move to another question. Who is Miss Tick Tick? Name shows the answer. Miss Tick Tick is the timer. The last question is, how many questions did Nandita answer correctly? Miss Nandita answered 3 questions correctly. Let's move to next activity. It is true or false. Some sentences are given to you and you will have to tell whether the sentences are correct or not. Let's read the first sentence. I will read 2 times. Listen to me carefully. The first one. After 3 questions, a contestant will be free from Miss Tick Tick. True or false? Correct. This sentence is right. It is true. Let's move to another one. Next sentence is, there is a helpline through which we can talk to a person. Do you remember? Mr. Parmar declared 3 helplines. Yes, one of them was calling a friend. True or false? It is right. The third sentence is, the expert is an English teacher. Is it right or wrong? It is wrong. So answer to the third sentence is false. Mr. Sharma, the principal of the school, was performing the role of an expert in the quiz program. The fourth sentence is, Mr. Bright gives 1 minute's time
to the contestant. True or false? It's incorrect. It's false. Why you know? Because 1 minute time was given by Miss Tick Tick and not by Mr. Bright. Mr. Bright was Mr. Parmar's computer. Let's move to last but not the least sentence. I am reading for you. Mirabai wrote the Gujarati poem Gram Mata. Is it true or false? The sentence is false. That is the end of activity 4. Students, in this unit, we are learning about WH questions. Let's recall about WH questions. The first one is who. We use who to ask about a person. Second is what. We use what to ask about information. Third is where. We use where to ask about place or position. When. We use when to ask about time. Which. We use which to ask about things or people. Why. We use why to ask about reason or purpose. How many. We use how many to ask about the number of things or people. How much. We use how much to ask about quantity. Quantity of liquid or material. That's all for today. We learnt about quiz. We learnt about vocabulary or words related to quiz. We attempted questions and answers based on it. And the last but not the least, we learnt different WH words. So, children, keep learning and keep asking questions. Thank you, children. Bye for now.